અમદાવાદથી ગાંધીનગર વચ્ચેના અંતરમાં થશે હજુ ઘટાડો, કેમ કે આગામી વર્ષે તૈયાર થશે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2, જેના કારણે હવે 45 મિનિટના બદલે માત્ર 25 મિનિટમાં પહોંચી શકાશે અમદાવાદથી ગાંધીનગર। સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 1 બાદ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2 બનાવવાની કામગીરી પણ શોભા ગ્રુપને સોંપવામાં આવી। શાહીબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી બીજો તબક્કો અને ઇન્દિરા બ્રિજથી ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટ ફેઝનો ત્રીજો તબક્કો માનવામાં આવશે। નદીની પૂર્વ અને પશ્ચિમ તરફ કુલ 11 કિલોમીટરનો રિવરફ્રન્ટ હાલ બનાવવામાં આવી રહ્યો છે, જેની કામગીરી આગામી 6 માસમાં પૂર્ણ થવાનો અંદાજ છે। ફેઝ 1 કરતાં ફેઝ 2ની ડિઝાઇનમાં મહદઅંશે ફેરફાર કરવામાં આવ્યા છે। ફેઝ 1માં 2 તબક્કા રાખવામાં આવ્યા હતા, જેમાં લોઅર પ્રોમેનાડની ઉપર મુખ્ય માર્ગ તૈયાર કરાયો છે, તો ફેઝ 2માં 3 તબક્કા રાખવામાં આવ્યા છે, જેમાં પહેલા ભાગમાં શાહીબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીનો વાહનો ચલાવવા માટેનો માર્ગ બનશે। બીજા તબક્કામાં ગ્રીન ઝોન તૈયાર કરાશે, જેમાં ફૂલ છોડ પ્લાન્ટેશન કરી કેફે એરિયા અને વોકિંગ એરિયા બનાવવામાં આવશે।